હાય ફ્રેન્ડ્સ, કેમ છો? આશા છે કે તમે લોકો મજામાં જ હશો. હું પણ મજામાં છું. આજે વાત કરીએ છીએ આપણે પ્રેમ વિશે. લવ, જેને ગોડ ગિફ્ટ કહેવાય છે. સાચા અર્થમાં પ્રેમ શું છે એના ઉપર તો ગમે તેટલી કવિતાઓ લખીએ કે પુસ્તકો લખીએ, પણ એનું કોઈ વિશ્લેષણ નથી. પ્રેમ એ બહુ પવિત્ર લાગણી છે. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ જેને તમે પ્રેમ કરો છો એના ઉપર વિશ્વાસ રાખો, એના ઉપર વિશ્વાસ મૂકો, અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એનો છેલ્લો પ્રેમ બનીને રહો, એ જ સર્વોપરી છે. કારણ કે પહેલો પ્રેમ બનવું બહુ આસાન હોય છે. કોઈનો પહેલો પ્રેમ બનવું એ બહુ જ ઇઝી હોય છે. ઇટ ઇઝ ઇઝીએસ્ટ વે ટુ એન્ટર સમવન્સ લાઈફ એઝ અ ફર્સ્ટ લવ. બટ વોટ અબાઉટ લાસ્ટ લવ? લોકો પહેલા પ્રેમની વાત કરે છે, પણ હું કહું છું કે જો અઘરું છે તો એ પહેલો પ્રેમ નહીં, પણ એ છેલ્લો પ્રેમ. શું તમે કોઈના છેલ્લો પ્રેમ બની શકો છો? જો હા કહી શકો તો સારું, પણ એના માટે મિત્રો સમજવું પડશે કે છેલ્લો પ્રેમ એટલે શું. છેલ્લો પ્રેમ એટલે એ કે એ વ્યક્તિને તમારા પછી કોઈ બીજાની જરૂરિયાત ના પડે. તમારો સાથ જ એના માટે આ જીવન પર્યાપ્ત હોય. લાઈફ ટાઈમ તમારા ઉપર જ એને આંખ બંધ કરીને ભરોસો હોય, અને એની દરેક લાગણી તમારા માટે. છેલ્લો પ્રેમ એટલે એ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એકબીજાની સાથે રહેવું. આજકાલ લગ્નમાં છૂટાછેડાના પ્રમાણમાં મોટા ભાગના કારણ એ હોય છે કે લગ્ન પછી ખબર પડે છે કે મારા લાઈફ પાર્ટનરને અગાઉ કોઈની જોડે પ્રેમ સંબંધ હતો. પણ મિત્રો, એ વાતનું દુઃખ અને એ વાતનું ઈગો લઈને જ્યારે આપણે ફરીએ છીએ ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે કે આપણે એના ચરિત્ર પર શંકા કરીએ છીએ. એ ચાહે પુરુષ હોય કે સ્ત્રી હોય. ચરિત્ર પર શંકા કરવી એ ખોટું છે, કેમ કે પ્રેમ તો કોઈ બીને કોઈ પણની સાથે થઈ શકે છે. પણ જે જરૂરી છે એ છે કે અત્યારે એ વ્યક્તિના જીવનમાં એ વ્યક્તિ નથી જેને એને પ્રેમ કર્યો, તો પણ અત્યારે તમે છો, અને તમે સાબિત કરો કે તમે એના આ જીવન પ્રેમ બની રહેશો. જો આ તમે સાબિત કરી શકો અને આ નિભાવી શકો લાઈફ ટાઈમ ટિલ ધ ધેટ, તો હું માનું છું કે તમારા લાઈફ પાર્ટનરને આ જીવન તમે હયાત હશો કે નહીં હો, પણ એને કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર ક્યારેય નહીં પડે. અને જો મિત્રો આપસી તાલમેલ સારો રહ્યો અને હોવો જ જોઈએ, તો હું માનું છું કે જે છૂટાછેડાના કેસીસ જે થાય છે એ ઘટી જશે. એમાં ઘટાડો થશે, 100% થશે. કારણ કે જે આ ઈગો ફેક્ટર છે, અહમ કે હું કેમ નહીં, તો સિમ્પલ રીઝન છે સાહેબ કે તમે એ ઘડીએ એની લાઈફમાં નહોતા, પણ ભગવાને હવે તમને એની લાઈફમાં મોકલ્યા છે. તો હવે એ તમારી ડ્યુટી છે, ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમે હવે એ સાબિત કરો કે તમે એના પહેલા પ્રેમ ના બની શક્યા તો કંઈ વાંધો નહીં, પણ એટલું તો ચોક્કસ તમારા હાથમાં છે કે તમે એનો છેલ્લો પ્રેમ બની શકો.
જો મારી સાથે સહમત હોય તો આપ લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.